વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 8માં વિષય વિજ્ઞાન છે, તેમાં પ્રકરણ 9 આપેલ છે ઘર્ષણ। તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ આજે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો જ તમને વધુ ખ્યાલ આવશે। પ્રશ્ન 1 આપેલ છે કે ખાલી જગ્યા પૂરો। ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે, તો જવાબ આવશે સાપેક્ષ ગતિ। ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે, જવાબ આવશે પ્રકાર। ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, જવાબ આવશે ઉષ્મા। કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે, જવાબ આવશે ઓછું। સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે, જવાબ આવશે ઓછું। પ્રશ્ન 2, 4 બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે આપેલ છે, સાચી ગોઠવણ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે અને 4 બાળકોએ અલગ અલગ રીતે ગોઠવણી કરી છે, તો સાચો જવાબ આવશે સી, એટલે કે સ્થિત આવશે, સરકતું આવશે ને લોટણ ઘર્ષણ, એટલે કે આ રીતે ચડતા ક્રમમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘટતા ક્રમમાં આવશે, એટલે સાચો જવાબ છે સી। પ્રશ્ન 3, આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર બિછાવેલા સમાચારપત્ર પર અને ટુવાલ પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ આવશે એ, કે અહીં ચડતા ક્રમમાં ગોઠવીશું તો આરસનું ભીનું ભોંયતળિયું, એના પછી આવશે આરસનું સૂકું ભોંયતળિયું, પછી આવશે સમાચારપત્ર અને પછી ટુવાલ। આ રીતે ઘર્ષણ બળનો ચડતો ક્રમ હશે। પ્રશ્ન 4, ધારો કે તમે લગાવેલા ડેસ્કને થોડું નમાવો છો। પ્રશ્ન 4, ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો। જવાબ આવશે પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં આકૃતિ આપેલી છે કે ઘર્ષણ બળની દિશા પુસ્તક છે તો ઘર્ષણ બળની દિશા ઉપરની તરફ છે અને ગતિની દિશા નીચેની તરફ છે, તો આકૃતિ દ્વારા તમે સમજી શકો છો। પ્રશ્ન 5, તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો। આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? જવાબ, સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે, પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી, તેથી આપણે લપસી પડી શકીએ છીએ। પ્રશ્ન 6, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો। જવાબ, ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે, તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી। પ્રશ્ન 7, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે, કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે?
જવાબ: સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન બળ વધુ હોય છે, તેથી તે વધુ જોરથી ભોંય તળિયાને દબાવે છે, એટલે કે ભોંય તળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે. પ્રશ્ન 8 સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? જવાબ: વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી ભોંય તળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. પ્રશ્ન 9 દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. જવાબ: ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. 1. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. 2. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે. 3. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. 1. ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. 2. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. 3. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રશ્ન 10 સમજાવો. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? ઉત્તર: તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવ કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી આકાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજા જે સ્વાધ્યાયના સોલ્યુશન કરેલા છે તે ચેનલમાં વિડીયો મૂકેલા છે, તે તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો, જેથી તેઓ પણ ઘેર બેઠા સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકે. થેન્ક યુ.